હજારો હજારો વર્ષ સુધી તપ કરતા પણ મારા ઇન્દ્રસનને કઈ ન થતું. પણ આજ કોણ કાળા માથાનો માનવી જ્યારથી તપ ધારણ કરવા બેઠો છે ને ત્યારથી હું મારા ઇન્દ્રસન પર વિરાજમાન નથી થઈ શકતો. લાવ માટે આના ધરતી મસ્તક હલક કરું. નહીં ઇન્દ્ર, જો આ કોઈ બ્રાહ્મણ નો પુત્ર હશે ને ઇન્દ્ર, તો આજ તને બ્રહ્મ હત્યાની પાપ લાગશે. પણ જ્યારે દેવલોક ની અંદર સભા ભરાણી હતી ને ત્યારે મારથી મોટા ભાઈ બ્રહ્માએ કીધું હતું, અરે હા ઇન્દ્ર, જ્યારે તને સંકટ પડે ને ઇન્દ્ર, ત્યારે તું મને યાદ કરજે, હું તારી વારે આવી. અરે હા, મારી માથે આવું ઘોર સંકટ આવ્યું છે. આ માટે મારથી મોટા ભાઈ બ્રહ્માને આજ મારે ઇન્દ્રપુરીની અંદર બોલાવું. હા બ્રહ્મદેવ, તમને બોલાવવાનું તો એક કારણ છે કે જે પહેલાના ઋષિ મુનિઓ હતા આજ હજારો વર્ષ સુધી તપ કરતા છતાં પણ મારા ઇન્દ્રસનને કઈ ન થતું. પણ આ કોણ કાળા માથાનો માની જ્યારથી તપ ધારણ કરવા બેઠો ને ત્યારથી હું મારા ઇન્દ્રસન પર વિરાજમાન નથી થઈ શકતો. જો આના વિશે તને કઈ જાણતા હોય તો જલ્દી કહો, નકર એના ધરતી મસ્તક અલગ કરું.
અરે નાના ભાઈ ઇન્દ્ર, એમાં ક્રોધ કરવાની જરૂર નથી. મારથી મોટા વિષ્ણુના કરવાનું સંકટ પડે છે મને યાદ. તો એને યાદ કરો. અરે હા વિષ્ણુદેવ, તમને બોલાવવાનું તો એક કારણ છે કે જે પહેલાના ઋષિ મુનિઓ હતા, 5000 વર્ષ સુધી તપસ્યા પણ મારા ઇન્દ્રસનને કઈ ન થતું. પણ આ કોણ કાળા માથાનો માર્ગ જ્યારથી તપધારણ કરવા બેઠો છે ત્યારથી મારા ઇન્દ્રસન પર વિરાજમાન નથી થઈ શકતો. જો આના વિશે તમે કાંઈ જાણતા હોય તો મને જલ્દી કહો, નકર એના ધરતી મસ્તક અલગ કરું. અરે ભાઈ ઇન્દ્ર, આના વિશે કાંઈ નથી જાણતો. ત્યારે દેવલોકની અંદર સભા ભરાણી, ત્યારે મારથી મોટા ભોળાનાથ. અરે ભાઈ, એને જ્યારે પણ સંકટ પડે ત્યારે મને યાદ કરજો. તો એને યાદ કરો. અરે ભાઈ, અત્યારે મને બોલાવવાનો. અરે આ
મુનિઓ હતા હજારો વર્ષ સુધી તપ કરતા છતાં પણ મારા ઇન્દ્રસનને કઈ ન થતું. પણ આ કોણ કાળા માથાનો માનવી જ્યારથી તપ ધારણ કરવા બેઠો છે ત્યારથી મારા ઇન્દ્રસન પર વિરાજમાન નથી થઈ શકતો. જો આના વિશે તમે કાંઈ જાણતા હોય તો જલ્દી કહો તો એમાં ધરતી અલગ કરું. એ તો મારો આદિલોનો પ્રેમી ભક્ત છે. એ તો એક પુત્રની આશાએ આવેલો છે. સપના